હેલો. કેમ નથી ઉપાડતી? એટલે ઉપાડ્યો ને ક્યારે નહીં. પેલો કર્યો હતો ને પાછી મારે કોમ હતું. તાર વિષ્ણુ ઓલા વિષ્ણુ છે ને આવે છે હવે મૂકું. તારા વિકાસનો ફોન આવ્યો ના હજી આવ્યો નતો. હતો એવું એમ. એવું મેં જો આવ્યો તો મેં શું કીધું તો તે? હા મેં કોઈ નથી કીધું વિકાસને રી વધારે થડી છે યાર ફલન કરી મારું શું કહેશો? એટલે કોઈ નથી કહેતો પણ આમ થોડી જ રહી છે એમ વધારે ફલન થોડી. એટલે કહેશો પણ એમ તો કેવાય કે નહીં. એટલે તારા વિશે નથી થડી મારા ઉપર થડી યાર. એટલે આમ પ્રશ્ન મૂળ તો મારો એટલે તને થડે ને. ના નથી થડી તારા વિશે કોઈ નથી થડી છે ફલન થડી. પણ કોક તો હશે નહીં. સારું એ કોઈ તાર નથી વિચારું ફલન થડી એવી વિકાસને લાલ ચડી કોઈ બધું કરશે. તારા વિશે કોઈ નથી આનો પ્રોબ્લેમ મારો છે એનો કોઈ નથી તારો નથી કોઈ. તું કોઈ નથી તો એની વાત રેડી ને આવા કે ચૂસના મને એમ કહેતી હતી. ના રે મેં તો હમણાં ફોન નથી કર્યું. એમ થડી જાય છે ફલન થડી ભલે ગમે તે વિશે થડી થડી જાય ભલે થડી. એટલે આમ કે છે ને મારું કદી કીધું કે નહીં. મેં તારું મેં નથી કીધું મેં કીધું એ મારી વાત હતી પર્સનલ એમાંથી થડી બધી ફલો થડી મેં પાછું ફોન કરવાનો રિસીવ ન કર્યો એને ફોન કર્યો એટલે મેં ઉપાડી એટલે હું બાઈક ઉપર હતી એટલે મેં કીધું તું 2 મિનિટ જઈને ફોન કરી દીધો. હું ઘરે હતું એટલે મેં કીધું આટલા દિવસે યાદ કરી દીધું હું મારી આવી તમે કીધું. પછી અમે ફોન કર્યો અને એમાંથી પછી બસ એમ થડી ગઈ એટલે મને કે સારી વાતો કરો સારું કરતો દિવસે. એમાંથી થડી ગઈ પણ ભલે ને થડી મારે બીજું મને કશું કોઈ નથી દીધું. લીલા ચણા લઈને આવી ને લીલી ડુંગળી લઈને આવી ગોટા કરવા ના ઘટી બનાવી છે ખીચડી બનાવી લે એક લીલા ચણા લેતી આવ 20 રૂપિયા લઈને. હેલો 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 મેં પૂછ્યું હતું ઓલા કરશન ને 5 રૂપિયા હો 5 રૂપિયાની ડુંગળી લાવજો. હેલો હા બીજા પાછા લાવજો. હવે પૂછ ઓલા પપ્પા પૂછાય પછી શું કીધું? એને કીધું કે મેં તો કે એક જણા 2 જણા આલી તો કે નહીં કરે પણ કે એક કે મને કે ગાળા કાઢી હતી કે ગાળો એને તો મારા બાપા મારા પપ્પા પાસે કેટલી ગાળો બોલાવી જોઈને નાજીના લાડ પડ્યા હતા ખૂબ. સોમાંથી કોઈ હતું યાર કોઈ નથી કોઈ બી સોમો એસટી વાળાનું કે તને ખબર મારા પપ્પાનો ઉંમરનો હેરો એસટી આવે ખબર છે? આ રૂટમાં ઈયોનો વિરોધ કરે કે સોમાંથી જોશના ચાલુ કોઈ હું એટલે મોટાથી ચાલુ શું કોઈ ઈયોનો ઈ છે ને મારું આખું બાબુ ગોમે 10 મન છે મારો પાડો તો ચમ કે કોઈ નથી ઈ બોનસ બિચારો નરા પેસી દે ખબર મારે ઘર ઓમ દે આવતો ઈ બાકી છે તો આપણા મનમાં ઓપડાથી કોઈ નથી પાછો એને 2-3 જણા કીધું ને મને એટલે મેં એને કોન્ફરન્સમાં લઈને બધાની વાત કરાવી. મહાદેવ એક કેસ કાકે ને ઈ મને કહેતો હતો ઈ એક આગળ કે મને કે ચૂસનાથી કે સેટિંગ કરાવે ને કે ચૂસના કે તો હું ગમે તેટલા પૈસા આલું. અરે મોય ચા કીધું તારા પૈસા કીધું હું તારાથી સેટિંગ કરવા માંગુ છું ને માટે એમાં કીધું તો કે તું આમ તને આમ કરીશ ને આમ કરીશ કીધું તારાથી મારા વાળે ઓકા નહીં મળે કીધું. અને તારે ઈ મહાદેવો કહેતો હતો ને મહાદેવાને કોન્ફરન્સમાં લઈને સોમાંથી મેં વાત કરી કીધું સોમાં કીધું તું ખોટો સોમાં ઈ બા થાય છે મારે એટલે મેં કીધું બા તમે તું ખોટું બોલશો તો મને કીધું સણવાર વાળા ભગત બાની સોગન છે. આ જ અગદીએ કોન્ફરન્સમાં હતો કીધું તમે અગદીને પાછું એમ થતું હતું કે ચૂસના ચાલુ છે સોમાંથી એમ થતું હતું. મારા પાસે એનો નંબર નતો સોમાનો એટલે બસ અગદીને લીધો અને એને મહાદેવાને લીધો અને એક મહાદેવાનો ભાઈ નવીન છે તારા જેવો જ લાગે એ નવીન માર લાર નવીનને લીધો કોન્ફરન્સમાં એટલે બધા લીધો ને પછી મેં સોમાંથી વાત કરી કીધું તો તમે ખોટું બોલો તો તમારા 2 છોકરોની સોગન ખાઈને કેવો આજથી માં તમારાથી કોઈ પરિચય ખરી તો કે ના તો કે આવું કે નજી ના કોણ કે તમે મસ્ત ઘણી વાતો કરવા વાળા છે અમુક નવીન ચિયો નવીન રેમલ રેમલ અરે ઘણા છે ને મુગરા બાઉન્ડ્રી ના આખા એટલા છે ને એ બધા હોય મારા હામાં પડીને પાછા ચાહે એ કોણ જવાબ મેં નથી આલ્યો. ઓલો તું મહેશ કે ને મહેશ કયો કહેતો હતો મહેશ દીગારી ઓલો હીરાવાળો દીગારી મુ આ હીરાવાળો મુવો ઈ તો એક નંબરનો લુખો છે મારા દેરોણી લઈને બેસવાનો મને ઘણી એને મારાથી કોશિશ કરી પણ એના કાકો રહ્યો ને અરબીન ખબર ઓલો ખટારો આકે હોય ત્યારે 4 રસ્તે બેઠો હોય ઓલા એટલે અચ્છો હા તો આઈ ખૂબ મારી લારે પડ્યો પછી એનો ભાઈ ઓલો અચો રહ્યો ને અચો ઓલો પૂછ્યો કેજો અચ્છા ઓલો ભેગો કાશીરામ નો હા કાશીરામ નો અચો ઓલો કાળો નાક મોટો રહ્યો ને ઈ હું ખૂબ પડ્યો મારી ઘરે આવે ને તો મારું ઘર બાઉન્ડ્રી રોડ માં છે ને એટલે મારો ફેંટા દેવા મને ઉપર વાળે આવતો પાછો એમ
અને પછી હું એમ કહેતી કે તારો ફેંટા તારી પાસે રાખ કીધું આવા ફેંટા તને કીધું ગિફ્ટમાં હું આલું છું એટલે તારે પીવો હોય ને તો તું આથી પ્રેમ કરતો હોય ને તો કીધું કદી એમ જ કરતા હું તને પ્રેમ કદી નથી કરવાની કીધું તો મનમાં એવું વિચારતો હોય ને તો કે મત વિચારીશ હું ગમમાં જોઉં યાર કાઢી ને એટલે એ મારા હમો ને હમો દેખે કોઈને પ્રેમ ન કરતો હોય ને તો પડે. એટલે તારી દેરાણી ચી ઓલી મૈનું તમને યાર કોણ કે તું તને કોણ એને કીધું કરતો ને ના રે ના તને કોક તો સાથ હાલવા વાળું છે અમારું નકર તને આટલી ખબર ન હોય મારા વિશે. તને કરશન 100% કરશન કીધું હશે તાર કોન્ફરન્સમાં જ નહીં ને કરશન. ના ના નથી માતા ને નકર 100% રેકોર્ડિંગ કરીને આગળ ફેલાવે એમ છે તો હું વાત કરે ને તો તારું મારું રેકોર્ડિંગ કરીને આગળ મેં લેવા છે પાછા રૂક હું તને ના ના હડુમોન દાદા ને છોકરો બસ રેકોર્ડિંગ થાતો હોય ને ભાઈબંધ બનાવતો હોય ને તો કદી મત બનાવજે કારણ કે ઈ છે ને તારી જ ઉડાડ છે બધે. ના રે એ પાછા રહ્યા ને ખરેખર હું તો હારી છું અહીંયાથી ખૂબ બારો બાકી એક દી હોય મને બચાવે ને કા મહેશ તો મને બદનામ કરવાનો તો 100% એ મહેશ થયો કે નહીં રેમલનો મહેશ ને ઈ કરશે ને નંબર આલ્યો તો ને મહેશ મને કહેવાય તું મને મળવા આવો ને આમ કરે મેં જેટલી છોકરીઓને પતાવી છે સનવાલની શાળામાં આમ કરે ને આમ કરે પતાવી ને બીજી બાકી ખબર છે ઈ તને ઓકાત નથી બતાવતી પણ બાકી હું તને રીતસર બતાવીશ ને તને ખબર પડશે કે ખરેખર આ ઓકાત વાળી છે એમ તને લવ કર્યા છે ને બાલો લેવી છે બધી આમ લીધો. પાછા ઈ પછી વાત આપણે પાછા મારા પપ્પાને કીધું નવરાત્રીમાં એના ખૂબ કરશનના ફોન આબા મળ્યા ને કરશન વડે સેક્સ ફોટા મેલે કીધું તું રેવા જાય અને સભ્યરાથી વાત કરતો શીખ પેલો તું મને આ ફોટાની વિડીયો મત મેલ પ્રેમથી કૂદું અને તું કીધું નિમિત્ત મરે તો મને તારી શું બીક આવે છે મને તને આમ કરું પછી એની બેન હવે કોન્ટેક્ટ કર્યો પછી સોમાન તદી સોમાંથી આ હમણાં નવરાત્રીમાં સોમાનને ફોન કરીને કીધું એનો ભત્રીજો છે મહેશ એટલે મેં સોમાન કીધું તમારા બાપને અમદાવાદ ઉપરો નતા પ્રકાશ દાઈને કીધું હું તો પાવીને કીધું ઈયોને ઠૂકશે કીધું આ તો ભગાવીસ્તરા હું મહેશ ના કીધું અને મહેશ મારી લારે પડ્યો છે કીધું અને મહેશ કીધું ખૂબ મને બદનામ કરવા મથે છે કીધું અને મહેશ વર એક દી આગળ શું કે ખબર મળવામાં આવીને કાંઈક એના સેક્સ ફોટા પાડીને કે હું કે બહાર પાડો જ પણ શું પાડે તો હું તારી ઓકાત છે કીધું તને મળવાય કોણ આવે તારું મોટું દેશ ને વાડામ જઈને કીધું એ હવે ગુનો મારો કરેલો એટલે વાવદ્રીમાં તું મારું નામ લઈશ ને તો એ મારા દુશ્મન ગણાય છે એટલે મહેરબાની કરીને મારું નામ નથી કાઢ લેને તું બદનામ થઈશ મારા લીધે. એટલે ઓલો મહેશ રેમલ નો કે મહેશ દિગારી મહેશ દિગારી મારી પાછળ સમય પડ્યો તો મને કે તારી દેરોણી થી કરાવશે મારી દેરોણી થી એને કર્યું તારે ઈ બદનામ છો દેખી શકો એટલે ઈ મહિનું એવી છે મહિનું રોડ એવી છે મહિનું એવી છે મહિનું માથી 6 વર્ષ મોટી છે 6 વર્ષ ઓય ને તારે એનો લલમ હતો ને મારો હતો એની મમ્મી મરી જઈ ને તારે મમ્મી બીજી લાવી ને ઉલીના પેટની એની મમ્મી લાયા ને 12-13 વર્ષ થયા તારે ઈ છેલ્લી મોટી હતી તો હું હતી નહીં મારા પપ્પા કહેતા હતા ને ઓલો શેદાનું તને આ કોણ કેવે યાર તું નહીં કેતા સોગંદ છે મારી તું કેવે આ કોણ કે તને આટલું બધું ના એટલે કોણ હાલ પણ તને કોણ કે આ તને શેતાનો મહિની હું તને આવડતું નતું ને આજ તને મેં ઓલો નંબર આલ્યો ને તને આ બધાનો નામ આલ્યો એ કણે આલ્યો કે તું પેલો હે ઈ કરશન ને તને કીધું યાર બધું ના કરશન તો નથી કીધું પણ એક વાત તો હવે ઈ સોરી મેં કીધી નહીં તને હા પણ હવે તો લડી લઈશું પણ હવે કોઈ નહીં પણ કે નિકેતન સોગંદ છે કેવે નિકેતન સોગંદ છે તો તાર મમ્મીની સોગંદ છે બસ સંતોને કેવું જ પડશે તાર મને કે શું છે કે શું તું મુંજાય રે કેમ તું તાર કઈ દેવાનું એમ કોઈ બીજા બાનું ને હોય કોઈથી હું કોઈ આટલા મારા કેસ આવા બન્યા છે તો હું લડી જઈશું બધા જીવામાં આંખોને દવા બાલી દીધા છે બાકી ખબર તો પડી કરનો ને કે જૂસના ખાવું આટલા બધા થયા હતા એમ એટલી બાઉતરીમાં ખબર પડી પણ બધાને દવા બાલ્યા છે તો હવે તું શું કોમ બીયા છે વાત કરે કોઈ નહીં હા નિકેતન સોગંદ છે તું તાર કે તારા વિશે હોય તો કે મારા વિશે હોય તો કે બાઉન્ડ્રી વિશે હોય તો કે ગમે તે હોય તો કોઈ સોગંદ માં તો આવ્યો કેશું નહીં ના કે હું કાલે કેશું તો કાંઈ નહીં કે તો કે હે કે તો છે વિકાસ કોણ છે વિકાસ કોણ છે કોણ છે હે હેલો તો તું કોણ છે મો તો શું હું તો 32 નો જ છું કોણ છે 32 તો પટેલ જ
આટલા દી એટલે મને ખુદ હવે તો હવે સાચું મન દે હવે તે સ્ટોરી હાસી છે હવે સમજ દે હા એટલે એકાર મળ્યો તો મને કરશો હું પટેલ છું. હા તમે ખબર ઓલા ધના મહારાજ ને પાયો તો હા એટલે રસ્તામાં નથી ઓલે ગાડી ઓલો બંગલા વાળો ખેતર વાળો પાડ્યો તો ઓલા હાબા રસ્તે ₹5 કેટલાનું લઈને આવી હા બરોબર હા બરોબર હોય બંગલા વાળું થયું કોઈ મેં નહીં દેખ્યું. હા ઈ છેતર મારો જ એટલે આ તો કરશન મને વાત કરી કે હિતેશ નું કે આવી છે એટલે મેં કીધું ના હોય કે એટલે મેં આખી પૂછ્યું કે કીધું આખી કહાની તારે લીધી એટલે મને ખબર તાર ડાઉટ તને પડ્યો નહીં કતું કોઈ મને કોઈ ન પડ્યું યાર હું તો મારવાડી પટેલ ગણું છું શેરાવનો છે ઈ તો ફ્રેન્ડ જેવો છે તી છે એમ એટલે તું ઈ બોલે એમ યાર આવું કરે રે કુકડા એટલે કોકના નહીં એટલે આ તો હવે લડી દેશે હવે તો મેં ઓલા કરશન ને વિશ્વાસ આવ્યો કે નહીં મારી અંતિમ કહાની હતી તને કીધું કે નહીં કીધું દ્રોણ તો બધી વાતો તને આટલા દિવસથી હું તાથી વાત કરું છું અમુક ટાઈમે વધારે એટલે તને ખબર પડી કે નહીં મારા વિશે હવે તું મને દો ને એમાં તારા ગામના આટલા બધા હતા પણ ખરેખર મારે હકીકત કોઈથી કોઈ નતું ખરેખર હકીકત મને મારી લારે પડ્યો હતો પણ મારે કોઈથી કોઈ હોય ને તો તું બેન ચાલુ રાખ એટલે ચકુલા ને ચકુલા અને આ થોડું બધું મેન થાય લઈને આવડા લાવવાનું પડ્યું. હેલો તાર મારી એ ફોન લઈને આવ્યા તું છે ચકુ લઈને આવવાનું નથી ખબર તો પડે એટલે મારો ઈ ફોટો ઈ મારો જ છે ખુદ નો એટલે મો તો સુરત રહું છું એટલે આ તો પછી કરી આવે તો એટલે મને એટલે કરશન ખબર પહેલે દી મેં તને ફોન કર્યો એટલે મને કે તે કીધું કે વિકી તારો વિકી પાટ લીધો એટલે મેં કીધું ઓ એટલે તને કોઈ ડાઉટ ના પડ્યો એટલે મેં કીધું સારો એટલે તે કીધું કે તારા પપ્પા નથી એટલે મેં કીધું ઓ એટલે મારે તો મમ્મી ને પપ્પા બે છે એટલે હું તો સુરત રહું એટલે મારો તો ફોટો રહી જ યાર મારે તો શું કોઈ નથી મારે વિકાસ એક થી સેટિંગ છે ઈ થરાદ નો છોકરો છે અને વિકી છે ઓલા વી એક થી છે વિકાસ થી બાકી કોઈથી કોઈ નથી લો મને હાલમાં વિચારે બધા કોઈ હું એ વિકાસ ને તો કદી મનથી પ્રેમ કરું હું બાકી વિકાસ ને એક છોકરો આર્યન છે હકીકત કોઈ બાકી કોઈ મારી લાઈફમાં હાલમાં કોઈ નથી વિકાસ થી તો હું આજની પણ વિકાસ ને તો કદી હતી હું ચાહું છું અને વિકાસ નો મને વિશ્વાસ છે આ વિકાસ માંથી રીગણો હોય બાકી મેં એમ કીધું ને કે માથું એ વિકાસ ને નો કરી દે ને એ વિકાસ ઓફિસમાં હતો એટલે મેં કીધું મને માથું મેસેજ કરે હે કીધું એમ સાહેબ ની જોડે મારો નંબર ચોક ની એટલે મેં કીધું એટલે ઈ કે સારું કે તું મારાથી વાત કર બસ આટલી વાત હતી મારી માધવ કોણ હે ઈ કે શેરાવ ને કોઈ હવે તો હાસો તો કે જ નહીં હું હવે કોઈ તો મને અર્બુદાની સોગન બસ કશું વાત ને નીકળો હવે તો યાર ના કીધી કે હવે કહી દઈશ રેકોર્ડિંગ કર્યું તો મારી મમ્મીની સોગન બસ એટલે તો યાર રિયાથી ચિંતા ના કરતી એટલે કે 52 નો રહે કઈ ના જે મારા મેં કે રેકોર્ડિંગ થયો ને તો મને અર્બુદાની સોગન બસ બીજું તો હું આઈ ફોટા મૂકી તો મારે ચાલુ જ હતી તારા હવે હું તને વાત કરું વાત વધે તું વાવતરી નો હોય તો મને કોઈ અફસોસ નહીં બાકી તું તારા અહીંયા તારા ગોમનો ને એટલું હોત ના કે તમે શું કોમ છોકરી લારે પડ્યા તમારે શું થયું કોઈથી આલસો માંથી મારે કોઈથી કોઈ નહીં અને શું કોમ કે ખોટી બદનામ કરો છો એમ હું લડી લઈશ બધાથી મને લડતો આવડે ઓકાત બતાવતો આવડે ઈ તો વાત સાચી જ તો તું એમ કે અને પ્રેમથી આટલો ગાળો બધા ઈ તો ચોક્કસ કીશું આયો નથી આયો રાતન પર ફોન થી કરાવતી કરતી તારા ફોન માંથી પછી મારો ફોટો હું મારા ફોટા મૂકું એટલે તને વિશ્વાસ આવે સાચો ચાર પછી એટલે હવે એમ ના કીધી કે હવે 52 નો હવે ભૂલી જાવ નહીં કરો ના રે એવું કશું નથી ભાઈ આપણામાં પણ તું ખાલી કરશન એટલું કે બધાને એટલે કરશન ને ખબર કે હું અહીંયાથી વાતો કરો આ તો એટલે નંબર લીધો એટલે
કરશનને મેં અલ્પેશપા કેવરાય એને તો ખાલી પાછો ફોન કરીશ ને ગમે તેના વાતથી કે હું જોશના બોલું. તું વિશ્વાસ રાખે મેં તારા નંબર મેલ્યો મેલ્યો કે નહીં? મેં કીધું મને હેરાન ઈ કરે કીધું નહીં તને? કીધું તો એટલે મેં ઈ હવે તારે નહીં આવે એણે કીધું કે મેં કે ઓલા અગદીને કે આલ્યો તો નંબર અગદીએ કે મને અગદીએ કે ખરાબ કહો કીધું તો કે ભેગી ઈ વિચારો એનામાં વિચારતા બધું ખરાબ. એટલે મેં કીધું મેં કીધું તું મારી વચ્ચે પડ અને ખરેખર એ અગદી ન હોત ને તો મારું અવળું કોકતો અને બાકી મહેશ તો ખૂબ જ લારે પડ્યો હતો. પછી કીધું અગદીને કીધું તું બતા પાસે અગદીનો એ કોક થતો હતો ને સંબંધી તો બદલે અગદી એનો સંબંધ તોડી અને મારી વચ્ચે એ પડ્યો. ખરેખર આ અગદીને હું કેટલા 8-9 દાડા છે અમે સમાચાર નહીં લીધા, મેસેજ ન ગયો અમને. તો અગદીએ પછી મને ફોન કર્યો, મને કે આજ શું કરે છે કેમ કે ફોન નહીં કરતી આસપાસથી. એટલે મેં કીધું આસપાસથી નથી હમણાં ખેતરમાં કોમ વધારે એટલે જો ને તો વિશ્વાસ ન હોય તો હું ડીપી માં ફોટો રાખું મારો ને તને બતાડું કે આમ છું એમ. ના એટલે તારા ઉપર મારો પૂરો વિશ્વાસ હતો, મારે તારા ઉપર પૂરો વિશ્વાસ હતો. અને હું તો હકીકત માધો ગણું છું. માધો મારે સારું કરીને ખૂબ લારે પડે એટલે માધાને કીધું તો મારે તારા જોડે કોઈ નહીં કરવું પણ તું ખાલી ફ્રેન્ડશીપથી ફ્રેન્ડ છે કીધું રેડી. એટલે તો મેં વિકાસને વાત કરી ને એટલે મેં તને એમ કીધું ને કીધું યાર લડી લઈશ. હું કીધું વિકાસ છે એવું બધું કરે છે ને તો ભલે કરતો કીધું હાલ કદીઓનું છે ને એ છોડતો નથી ને હવે કીધું એના દુસ્તારથી કીધું એ વિખૂટો પડે ભલે કરતો. અને માધાને ખબર નહીં યાદ હતું નહીં કરે એટલે માધવનો ફોન આવે તો ઉઠાવ્યો એટલે મારો વખત નહીં કે એનો આવતો હતો. હવે હું માધાથી વાત ના કરું ને કે હું તો માધાથી તે વાત કરી માધાનું નામ લઈને હવે હું માધાથી મૂકી હવે રીતના વાત કરું. હવે માથે છોકરી લાર પડી એટલે એ છોકરી મને કહેતી હતી કે માધાનો નંબર આલો કે તું ફોન કર. નહીં કે માધાનો નંબર તો મને હવે જ હાચી હકીકત ખબર પડી મને ખબર નથી. એટલે એક ખબર દિવાળી ઉપર તો જતી હતી એટલે હું તો બૂટ પહેરી કરીને આવ્યો હતો એટલે પણ આવલે ભેગા એટલા બધા હતા એટલે કે હિતીશનું મેં કીધું આ કીધું મને ખબર નથી કદી વરે એક આવ્યો હતો એવું એમ. હવે આખો સ્ટોરી કહો હળુમન પાસે કર્યો પછી સીધારીમ કોક પાયો હતો ને તમે કોણ સેધે પાયો હતો કોણે પાયો હતો? સીધારીમ મેં પાયો હતો પણ પાવી ચાલુ કર્યું હતું વળીને આવી હતું વળી જઈ નહીં એટલે શું હતું એને કે એટલે કોઈ નતું અત્યારે તો મહિને લારું પડ્યા છે મહિને એવું લારે પડ્યા બધા એમને એમને હો કોણ તું તને ખબર ખરી? કોઈ નહીં સમાચાર તો તું હાલ દે બેન તરીકે બેન તરીકે સમાચાર તો હાલ દે ફ્રેન્ડ તરીકે એટલે પાકા. હવે તું એમ ના કીધી કે હવે ઓલો છે જગદીશ છે ને હવે ફોન નથી કરવો? ના એવું કશું નથી. અને ના તો ગાઈએ થઈ જઈએ મિલે છોકરાને હું ફોન ઘણો કરું હોઉં છોકરો મસ્ત મારી લાઈફમાં અને વિકાસ હું ચાલુ હોઉં અને તું મારો ફ્રેન્ડ મારે હું કશું કોઈ નહીં. ના એટલે મારી દુનિયામાં ભલે બાકી દુનિયા ગમે તે વાતો કરે એટલે જ મારે છે ને હું છે ને હમણાં હું મારા ડીપીમાં મારા લવરનો ફોટો રાખું. તું કહીશ કે આવો યાર કોઈ બાઉન્ડ્રીમાં તો એવું કોઈ જ નહીં હોય એમ. સાચું કેવડાવું તો મારા લવર છે ને એને છે ને લવ મેરેજ કરીને એની વાઈફ લાવેલી પટેલોની છે તમારી પાસે એમ. પટેલોની હે ને 1180 વાળી રૂમ હતી ને એક છોકરી ને એક છોકરો હતો પટેલ ને આગળ ખૂબ રૂપિયા વાળી પાર્ટી હતી. અને પછી આ પ્રેમ કરતો હતો એને અને પછી એને ગાડી ભરી હતી પછી ઘરમાં 12 મહિના લઈ વિકાસને ઘરના આ બાજુ જવા અને પછી વિકાસ પૂછતી રહે છે એને છોકરો હોય યાર એને. એટલે મેં કીધું વિકાસને કીધું આ માધવ કીધું મને મેસેજ કરતો હતો કીધું કોઈ ખરાબ નહીં લખ્યું મારા વચ્ચે પણ કીધું માધવ છે ને કીધું મને મેસેજ કરે એટલે મેં તારું કીધું એમ એટલે તારું કીધું માધાનું કીધું એને ખબર છે કે માધવ એવું છે એટલે એને ડાયરેક્ટ ફોન મારો મન કટ કરીને કે તું તારું મારાથી વાત કરજે. એ મેં કીધું હારું ની ચોગન ન થાય ને એને નંબર નહીં આલ્યો મને એમ પડ્યો તો પણ કીધું હારું મારા દુશ્મને કોકે આલ્યો ફેવરે નંબર કીધો. એટલે કરશન ને અત્યારે શીખવણ તો મેં બધી આલી બી અપાને અમારો ગામનો એ અમારો ભાઈ બંધ છે એટલે અલ્પેશ ને ઈ તો ઓળખતી હતો ઓલો રેમલ પાતા નહીં ના નથી ઓળખતી એટલે અમૃત એ કોક કળબી છે તમારો બાંધરીનો ઈ ખૂબ એમ કરતો હતો તમે તો આઈ લવ યુ લખતો હતો મેં કીધું લ્યા ભલો હોય ને મતલબ તો પછી એને કેવરાયું સોમાભાઈ હું બધાને સોમાભાઈ નગદીભાઈ કેવરાવું છું ને બધાને એમ થાય કે સોમાથી નગદીથી ચાલુ છે એમ. હું ઈયોને એક બે રાખું કારણ કે બાઉન્ડ્રી ને નહીં લાગે ને તો કદાચ ઈયોને કેવા થાય ને એટલે ઈ કે તો ખરી કે આવું મત કરો તમે એમ
બીજો છે ને સપોર્ટ કરવો મારે એટલા મોટા ગામમાં છે ને કેવું કે તમે એને કોઈ આવી વાત કરાવડાય તો આ એમ કહું કે તમે મહેરબાની કરીને તમારા ગામના એનો શીખડાવો એમ. એટલે મને તો આખી બાઉન્ડ્રી ખબર નથી હું તને હવે વાત કરું વાત છે મહેશ કેવો છે? મહેશ રેમલ ને? મહેશ રેમલ બીજો રહે છે અમદાવાદ. અરે ગાંધીનગર અમદાવાદ નહીં ગાંધીનગર કોલા. આમ કેવો છે એનો સ્વભાવ આમ તમારા લાઈફમાં છોકરો એવો કેવો લાગે? આમ સીધો છે. આમ સીધો છે પણ આમ દારૂ ને બીજો એવું પી એવું? કારક પરક બી. તો મને તો એ સારો નથી લાગ્યો આમ રેડી લાગ્યો પણ મને તો નથી લાગ્યો. આમ સારો નથી પણ આમ સોમાનો ભત્રીજો હગો હે સોમો રે ને તો સપોર્ટ કરે એને હગો ભત્રીજો છે. એને મારા ગરગદાર કરી શું કીધું તું? કોઈ નહીં એથી બચી જાય થોડા સારું કરે નકા ન ખાવાનું શોધ બીજું તો શું તો એટલે ઓલો કોઈ નહીં એથી વાત કરતી હતી વાત કરતો કરતો પછી એમ મને યોગ્ય લાગ્યું એટલે હું વાત ચાલુ થઈ એમ એવું કર્યું એવું એટલે કર્યું હોય ને ખાલી વાત કરતી હતી પછી એમાંથી એને એની ઓકાત બતાવી એટલે મેં પેલો કર્યો. એટલે ઈ ઓલા મહેશ સારું તો છે ને વાત કરે એવી સારું હવે તો નથી સમજ્યો કોઈ સારું તો તું લે થી સમજાવે મારા વચ્ચેનું આટલું કે રે. રેડી ભૂલચૂક માફ કર દે. ભૂલચૂક યાર આવું મત કર દે આરામ કરી હું કોઈ નામ બેચારી ના કરશો તો નહીં પણ એટલે આખો મને જોવા મળ્યું કે બાઉન્ડ્રી ગોમાવું છે એમ. શું જોવા મળ્યું યાર ખરેખર બીજી હોય ને તો મરી જાય વળી આમ સારું આવું થઈ ગયું મોદો કો વેરી છે તારા કે છે જગદીશ ત્યાં તારા ગામમાં છે ને ખરેખર હું તારા ગામના લીધે જ થઈ છું બાકી બી મારે કશું કોઈ દુઃખ નતું પણ ખરેખર મારે રાજીનામું હિતેશ નતા માનવું પડ્યું કે તારા ગામના લીધે નહીં પણ હું સવારનો બધો 100% થવાની હતી. હેલો હા તે ફોટો મારો ડીપી માં જોયો મારામાં કોઈ છે? ના કોઈ ખોમી તો કોઈ નહીં. એટલે ખોમી નથી મને એવું તો રોગ થી સાસામાં જણો ના આમ સારો સ્વભાવ તારો સારો એમ. સારો તું મને 5 મિનિટ વાત કરે ને તો પણ ખબર પડે કે નહીં કે આ મને આવું છે એમ. ખબર છે મને પડે આખું તો તને ખબર પડી નહીં તને શું ખબર પડી કે આખી સ્ટોરી તો કે તે કીધી કીધી ને એટલે તને શું ખબર પડી તેથી ઘણી દાડા મને સાચું કે તને સોગન છે તારા રહેવાની તને તો સીધી અમે ગણી હકીકત મારી સોગન બસ પાકો મારી સોગન બસ હવે તો મારથી વધારે શું તને હવે વિશ્વાસ આવે મારા ઉપર વિશ્વાસ પાકો. તને કરે મેસેજમાં મેં ખરાબ કરી લખું તને એમ કીધું કે તું આવી રીતે ના રે તો તારા આગળ મેં વાત કરીશ એટલે તું બીજાના નામથી વાત કરતો હતો તે મારી પરીક્ષા લીધી હું પરીક્ષામાં કોઈ પ્રશ્ન ખરાબ કર્યો તારા આગળ એટલે હવે ખબર ન પડી મને આ મને ખબર વાતો કરતો હશે એટલે મોશો તો હવે નાખી કે જગદીશ બેન ફોન નહીં કરવાનો બાઉન્ડ્રી નો હોય હું શું કહે એવું મનથી વિચારતી કે મારો દુશ્મન બની છે હું શું ગમે એવું વિચાર દુશ્મન નહીં ફ્રેન્ડ તરીકે એમ. ફ્રેન્ડ તરીકે હું તો એવું રાખું વાત તો છે ને હું બધાને કહું કે હકીકત છે મારે એવું કશું નહીં કે આવું બધું હતું મારે બાઉન્ડ્રીમાં મારે ને મારે આવ્યા વિકાસ હતું બોલવાનું છે તે બાઉન્ડ્રીમાં બધાને ખબર હતી કે બહાર છે એમ ગમન છે. મારે શું નહીં હું બધાને કીધી ખરેખર બારી છોકરીઓ હે ને તમારા બાઉન્ડ્રી ઘણી હે ઓલી દિવાળી ઓલી ગીતા મસ્ત હે પછી ઓલી ઘણી હે એટલે હું તો સુરત હતો ત્યાં જોબ હતો એટલે હું તો હીરા હું છું એટલે આ તો મને તદી ફોન કર્યો હતો એટલે પછી ખબર પડી એટલે મને કે ખબર પેલા દી તને ફોન કર્યો એટલે મને કે થોડોક કે સાદું બોલે છે કે કરશન કે એમ કેવાનું કે તાર કને હતો એટલે પછી સાદું બોલવાનું નકા તો મારે તો ઓલી સુરતી ખબર ભાષા બોલે ને એટલે પછી તો બોલ્યો પણ પછી મેં કીધું સારો તો કીધું દુશ્મન તો ઘણા છે મારા હો હકીકત હકીકત મારા ઉપર કોઈ ડાતું નથી કોઈ લેવો તું વાત કરાવે હરી કોઈ ભાઈ
ના ના હવે અલા તારા ઉપર તો આખો વિશ્વાસ મેં ઢલો કર્યો તો બસ તારી છોકરી. ના મેં કીધું પહેલી વખત આ જીવનમાં કીધું એક જ આમ ફ્રેન્ડ તરીકે આવી મળી સારી એમ. તો હું તને કેટલા આશીર્વાદ ગોડા આવશે. આશીર્વાદ એટલે કાંઈ અરે રે કીધું સુખી રહો. શું કહે આશીર્વાદ મેં કે તારો ફોટો દેખ્યો તો મને એમ નહીં શું હોય કે આ હું કહું પણ શું કામ કોકની જિંદગીમાં યાર એવું કરો. વાત સાચી. બાકી હું તો મારા ન મેલ્યા ને મારા જીન્સમાં બીજા મારા ઘણા રે મોબાઈલ તો તું એમ કોઈ કે આવી છે તો બધા પડે જ ને તો મેં ન મેલ્યા મારા ફોટા હતા. તો મેં કે દે મારી મજબૂરી હતી એટલે ઓમથી નોમ આવા વિડીયો મેં કીધું નો ટેન્શન યાર બ્લોક કરી દેવાનું. તો ઈ દે. હા એટલે લો બાકી મારી ઘણી કદાર થઈ હો હવે બાકી થાય કોણે પડ્યા બધા અનકા બધા તો કદર શીખવું ને આદી તો વિશ્વાસ છે કે આ આમ નથી એમ. તને તો મારા ઉપર તો તારે ગમે તે હોય ના કે મન તો પૂરેપૂરો તારા ઉપર ભરોસો બેઠો એમ. અરે ગમે તેને બેન એક વાત કોલ આવે ને સાસ તમારે તને બે એવું થાય ને આ તો બાકી કરતન ને ઈ તો કોઈ નહીં કરતન નહીં તો શું આમ કરો તો હવે તો મહિની ઉલાર પડ્યા આમ બધા. હા મહિની ઉલાર પડ્યા હે. તે દેખી ને મહિની બોલે. હા ઓય સમય નું દેખી ઓય કેવી છે સારી છે તારા જેવી. મન તો દેખી હે અરે તારા લારે તો ઓલા બધા ઓલા કિરણ ઓલો ઠાકોર ના રહ્યો વદરમ નો એ બધા પડ્યા એટલે મને તો આ તો હળવું ખબર પડી આ તો કિરણ વદરમ નો શું મારે ના હોય કરે ઈ નથી ના ઓમ મને વાત કરતો હતો એટલે ઓમ દી કિરણ કરતો હતો ને ઓ એટલે કે કિરણ કે શાક લેવા આવે છે ઓમન ના બધા મૈસીઓ ને બીજા નાખે આખા ઢેઢો ના તેલા ને ઉલા કે પછી બધા કે લાર પડે મેં કીધું ના હોય. મેં તો એટલે ટેસ્ટ કર્યો હતો મેં કીધું કે એટલે આખો લોણું એટલે વી ના ચડાવો એટલે એમ ભલે કરતા દુનિયા ભલે ગમે તેમ કરે ને કૃષ્ણ પાવર આવો ના હો રહેવાનો છે ભલે ની ગમે તે કરી મહિની હું લાવી ને તારે મસ્ત હતી હવે તો મહિની હું એ વાવડી હુકાઈ જઈ નહીં મહીથી તો જો મહીથી નો હોય મહિની ઉરી ની બાકી 6 વર્ષ મોટી છે તને લે મનાય 6 વર્ષ ઈ ડૂસી 6 વર્ષ મોટી આનો લાલા મદન તારે ગોડા હું નથી લે તું વિચાર કર અને નથી અને એમાં પાછી મને ઓય લગ્ન કરીને મેલી ને હું 8મું પ્રાથમિક શાળામાં ભણતી હતી અને હું 92 આવતી હતી અને 9મું ઉન્નતિ શાળામાં છે કે ને હું ને પોનેડાની શું કર્યું બધી ભણતી અને હારે આવતી અમુક ટાઈમ અને અમુક ટાઈમ 1-2 વખત મને મારા હારે હવાઈ તેડવા આયા ને હું ખેતર બહાર છે કે નહીં સરવાલ ને કુપાડી છે અને સાયકલ લઈને જાતી વખતે ની મને મળતા લો વચ્ચે અને પાછા અમુક તો ભરત સાહેબ જે ઘરે આવીને કહીને જાય કે તું ના તારું ભણતર સારું છે તું મત કે તારી લાઈફ બગાડ તો મેં કીધું સાહેબ કેવી રીતના બધાને ખબર પડી બસ તો સાહેબ ને કહાની કીધી ને એટલે કે સાલી પૂછે દી આવું કેમ કર્યું તારા પપ્પાએ તો કીધું તો મને ખબર નહીં કેમ કરી. હાલો જોશના તો કોક સાહેબ છે સાહેબ કેવો હતો એટલે હું તારે ડાઉટ કરતો મેં કીધું ઉલો એટલે તો કે ઉલો સાહેબ તો વિકાસ નું જાણવા માંગતો હતો ને. હા વિકાસ છે એ તો મસ્ત ભણાવે એવું એમ ઈ તારા જેવો જ લાગે છે તને મેનથી દીધો પણ મેં મુદ્દામ ખોટો મેલીશ છે ને વિશ્વાસ છે હવે તો એટલે વિશ્વાસ કરતા હકીકત અમાર તો કુળની અર્બુદા તરીકે હું કહું છું કે મારા મેં કે રેકોર્ડિંગ કર્યું ને ના એવું મત કર દે હો મહેરબાની કરી ના એટલે નથી કર્યું એટલે તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો એમ ના કા તો કરો જ ને એવી વાત કરી હોય તો તું કરો પણ એવું મેં કોઈ કીધું નથી નહીં એવું ના કદાચ મોથી ફ્રેન્ડ તરીકે કેતો હું એવું કદી મેં મારા મનમાં ના વિચાર્યું કીધું ઈતાનો આમ હવે તું હવે કરતા ને એમ કે હવે તું શું કામ નંબર આલે બધો નહીં કીધું મારું આ કાર્ડ શું કામ બંધ કરાવે પછી યાર ખોટું થાય હવે મારે થોડા દિવસ ફોન ચાલુ રહેશે બંધ થવાનો એટલે શું કામ મારો નંબર આલે એમ બધે પણ મેં ના સમજાવે ને તો મારી મમ્મીની સોગન બસ મેં 4 જણો નંબર આલ્યા તો એ કરશન ના કીધો ગમે તેમ કીધો અપાને કીધો અમારા ગામનો એ મારો ભાઈબંધ જે મારો કાકાનો છોકરો છે એટલે ઈ કોલેજ કરે એને મેં કીધું ફ્રેન્ડ તરીકે કીધું એને સમજાવી દીધે કે ગમે તે ઈ વાત કરે ને અપાને કીધું તાર દોસ્તાન તો કેવાનું કે જોશના મારી ફ્રેન્ડ છે તરીકે ને કે યાર તો આજ આખો દી ની કેટલી ધમકી આલી છે
એવું હવે કે હું કદી નહીં આલો ને કોઈને ને એમ ખાલી મારું નામ કીધું. મેં કે ખાલી એને આલ્યું તો ઈ તો એટલે મેં અપાને કીધું મારું નામ કહેશે એટલે મારો નંબર આલશે. ઈ તો એમ તારે એમ કહેવાનું કે ઈ તો કે નથી કરતો કે બીજા કે વળી ગયા છે એમ. હવે તો શું, હવે તો તારે કચ્છમાં છું, હવે તો શાંતિ શું? હવે તો શાંતિ છે, પણ હવે તો મન તો એવું કોઈ બી કાર ચિંતી બીક કેમ વરે શું કરવાના છે, કોઈ થવાનું નથી કોઈથી કોઈ. આટલું વરે લડી લીધું છે તો પછી હવે શું કરે બાકી રહ્યું છે. હવે અહીંયા ને હવે કરશે ને કે હવે તું કે આડો ઉતરીશ ને તને તો હવે નકા મસ્ત ને તો 100% બાબાનો હતો એને દિવસ પ્રકાશીઓ કહેતો હતો શું ડીપીમાં તું પ્રકાશે મને કીધું કે જોઈતા કોણ તને હેરાન કરે કે મેં કે કોઈ નથી કરતા. હું એને વાત નથી પોતાની અહીંયા આવીને રંગે પ્રો એને પ્રકાશીઓ એટલે પ્રકાશ કોણ છે ઈ મોચો ઓળખો? મારો ભાઈ છે. એવું છે એમ ને? બોલે ચશ્મા આપતા હોય ઓલા ચશ્મા નોકલ હતો ના ઈ નહીં, ઓલો દાડો થોડો ને દાઢી વધારે લે ખબર ને ફોટો ને ગાડી આકે હા વચમાં હતો ઈ. ઓ આઈ ઘડીક બુલેટ બાઈક ઉપર બેઠો હોય ઈ ફોટો. ઓ આઈ હા અહીંયા તો ખબર છે ઈ જોયા હોય તો ને આવા કદી ડોન દેવા નહીં. હા અહીંયા ભજન કોઈ ખબર પડે નહીં ને ઓમ આડે મને શૂટ કરે એમ તો ખબર ન પડે કે આ કેવું મોણા છે. કદર ના કરે એટલે કોઈ નહીં, કદર કરે તો ખબર પડે. સાના દેખાડલા ચાલે પણ સારા છે. ભાવેશ ને પપ્પા નહીં ઓલે ભાવેશ કે શું નામ? કયો ભાવેશ? શું છે બંદા? ભાવેશ કે તે હા એન પપ્પા નહીં કયો ભાવેશ? ભાવેશ કે છે મન તરીકે તે ફ્રેન્ડ કર્યો ઈ શું નામ? શું ભાવેશ? ભાવેશ ની પણ ઓલો મને પેલો તે શું ગણ્યો હતો ભાવેશ ની ઓલો માધવ. માધવ ને પપ્પા નહીં? શું થયું હતું? એન પપ્પા ઓફિસ જાય ને દારૂ ઘણો પીધો હતો. એમ નાઈ છે? તું તારી મમ્મી ની જિંદગી મન તો ત્યારે હસવું આવ્યું હતું એટલું કીધું ઓહો મન તો કીધું પાઠ ભણાયા પાઠ દો ખરાબ થી એની તો લાઈફ બગડે છે તારવાની પણ તો બસ કીધું ભાભી લાવશે ને તો એક દી આવશો કીધું તો કે હવે પાછો જશે તો કે મેં મારી મમ્મી પૂછ્યું કે હું હવે અમુક ટાઈમ એકલી હોય મારી અંતિમ કહાનીમાં પહેલો પ્રશ્ન નહીં મન તો એટલી કહાની મન તો અત્યારે મારા મમ્મી ઘરે જાઉં ને એટલે મારે તો બેન તારા જેવડી એટલે ઈ તો આમ બોઠી રહે છે ને મારે હારો તો ખુદ જે આમ ગોમડી એટલે હમણાં તો હજી તો વાર છે હજી પહેણા ઊણ તો પહેણાવશે ને હોમ લેર પહેણાવશે એટલે એટલે અત્રે તે મને દેખ્યો જ નહીં એમ. ના જતું નહીં મારી મગજ ની અંદર કોઈ નહીં એટલે અત્રે તો મને દેખ્યો જ નહીં એટલે તને યાદ જ નહીં આવે. એટલે તું કેતો કરી એટલે હું કહીશ કે હશે તો આ કહીશ ના તો ના થાય. શું કેતો હું વિહરી જો એટલે હું એમ કેતો તો કે મેં કામ નથી દેખતો તું કે કઈ જગ્યાએ તું પોતાનો હું નથી આડ્યો તો કે હા હું પણ હું બાઈ ઓ પૂખલ છે. હાલો આજ શનિવાર છે એટલે ઓલા ગોટા કરવા છે. શું ઓકે મને પણ હું બાઈક લઈને નીકળ્યો ઘણી વખત પણ તે મને તો હોમ તાકે તો ને નેસો ગાલીને હેડે એટલે ઓમ તારો સારો હતો એટલે હેડે તાર નેસો ગાલીને હેડે એમ
પણ મારી ભાઈ મને ખબર હોય કે કારણ કે મારા દુશ્મન ઘણા હતા નો હમો દોન તો મારે પીછળ કરે નહીં હા પીછળ કરે ડાયરેક્ટ એનો વાલા દેવાનો અરે જોશના અરે તું તારી ખબર ન પડે તેરી છે તારો નીને કીધું હોત ને તો તું હજી હું તને વધારે વાતો કરું ના એટલે મેં એટલે મને વિડીયો કોલ કરવો તારો ફ્રેન્ડ છે એટલે મને તો ખબર જ નથી એટલે મેં તને કેમ એક દાડો કીધું તારા સેટિંગ ફોન થી એટલે મને ખબર નથી કે આ તારે જીઓ નો હોય કે નહીં મારા જીવન જ છે દોણ તને હમણાં હું આખો વિકાસ વિશે કરીને વિકાસની વાત કરાવો તોય તું બાર પડે તો ખબર પડે છે કા નહીં હવે છે ને ઓલો વિકાસ છે ને વીક વાત કર્યો છે અને હવે ઉલાની પથારી વગાડ છે 100% એને ઝઘડો થવાનો છે ના હોય માતાના બસ પાકું ફાઇનલ છે તાર જોવાનું અને ઈ છે ને થરાદમાં કોકને મારવો હોય તો વિકાસ છે ને 1 નંબરનો લુખો છે ખરેખર આમ દારૂ નહીં બીજો કોઈ નથી કરતો પણ ઈ છે ને એટલો ખરાબ છે ને મને માતાના હવે કારણ કે હમણાં હું ખરાબ છે ને હમણાં હું 2-3 દિવસમાં જ બેન ત્યાં જતી એટલે એ મને મળવા આવ્યો હતો થરાદ એટલે ઈ આવ્યો તો નીકળવાનો મારો પીછો કરતો હતો ને તો એને ડાયરેક્ટ લઈને ઝઘડો કર્યો કે ભાઈ આ લાઈફમાં તો ના આવતો કે તારું કોમ નહીં ગયો હોય કે ડાયરેક્ટ અહીંથી ઝઘડો કર્યો બધો ખરેખર એટલે 100% બિચારાને વાતા ને ઉપાડ્યો છે કોપાડી માર માસી કરતે ખબર ઓલા રોમો મંડપ વાળા છે હા ઈતિહાસ નહીં માર માસી છોકરો હગો ઓય રોમા ને બે ના રહ્યા રોમો મંત્રી રોમો મંત્રી હરેશ ને ઓલો બીજો બે ની તારા હગા માસી છોકરા માસી ને હગા એટલે અદુતી ભાઈ ને બેન ને તાર ઈ બાપા યાર પણ કામ મંતર માં હેલો મિત્તલ ને મોબી ભેળી ભણી મિત્તલ ગોધીનગર થી ને ઉર્મિલા ગોધીનગર થી ને સનવાલ ઘૂંટવાનો કોણ ની ઉર્મિલા રીક ની ઈ ચોપડી અને ઓલી મિત્તલ રી ને મિત્તલ હાજી રે ના મિત્તલ તો એટલો શોખ નથી કરતી મિત્તલ એટલો શોખ નહીં કરતી મિત્તલ ને ઉર્મિલા હું આ ને એક પાટીએ પણ લીધો એમ હવે ખબર પડે તારું નામ અલ્પેશ ને ચાલ મારો ના જગદીશ તો અલ્પેશ કોણ પાટીયા સાહેબ એને કહે 5 મિનિટ ફોન કાપે હારું હવે મારા રિપ્લાય આગળ મત કર લે હારું કાપ